નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. મહેશ પટેલ 2 ટર્મથી કોંગ્રેસમાં પાલનપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી હતી, પરંતુ તેમની હાર થઈ હતી. આજે પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, જેને પગલે બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પૂર્વ એમએલએ રાજીનામું આપી દીધું છે. 2 ટર્મ સુધી પાલનપુર વિધાનસભા સીટ પર ચૂંટણી જીતી હતી. વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી લડેલા મહેશભાઈ પટેલે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. થોડા દિવસ અગાઉ ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. એક તરફ કોંગ્રેસ પોતાના હાથ મજબૂત કરવા જિલ્લા સહિત રાજ્યમાં પ્રયાસો કરી રહી છે, બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગાંધીનગર ખાતેથી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યારે મોદી સાહેબે વિકાસની યાત્રા ચાલુ કરી હતી તેનો હું સાક્ષી છું. આજે દેશ અને દુનિયામાં ભારતના દેશનું નામ ગુંજતું કર્યું છે, ગૌરવ અપાવ્યું છે. તેમની જે કામ કરવાની પદ્ધતિ છે તે મનની વાત દેશના દરેક નાગરિકે, દેશના દરેક ગરીબ માણસ સુધીની વાત હોય છે. ખેડૂતોની વાત હોય, શિક્ષણની વાત હોય, સૌ જાણે છે મોદી સાહેબ વિશે. મારે સવિશેષ ન કહેવાય, પણ તેમના જે કાર્યો અને તેમની જે મનની વાત આ વિકાસની અંદર હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું ત્યારે આજે સૌનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર માનું છું. એમને મને વિકાસ સાથે જોડ્યો છે, એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી મને જે જવાબદારી સોંપશે તે હું નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી નિભાવીશ.